नमस्कार दोस्तों, वर्ल्ड इनबॉक्स एकेडमी पर आप તમામનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ અંતર્ગત ઘણા બધા મુદ્દાઓ આપણે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાનો ઉપયોગ થાય એ દ્રષ્ટિએ એ તથ્યો સાથે જોઈ ચૂક્યા છીએ અને આજે પણ આપણે પ્રિલિમને એક્ઝામને વર્ધિક એક મુદ્દો ચર્ચામાં લેવા જઈ રહ્યા છીએ। તો ન્યૂઝ વાંચી એટલે આપણને ખ્યાલ આવશે કે આપણો આજનો જે મુદ્દો છે, આજની જે ચર્ચા છે એ કઈ દિશામાં આગળ વધવાની છે। સાયક્લોન હિદાયા weakens as it moves towards Tanzania's coastal line, official says। ન્યૂઝ વાંચશો એટલે તમને ખ્યાલ આવે છે કે કોઈ સાયક્લોન, કોઈ ચક્રવાતની વાત થઈ રહી છે। તો હા દોસ્તો, આફ્રિકાના પૂર્વ તટ ઉપર 4 અને 5મી મે 2024ના દિવસે એક સાયક્લોન જે છે એ ટકરાયો છે અને એ સાયક્લોનના ટકરાવાને લીધે આફ્રિકાના પૂર્વીય તટ ઉપર બે મુખ્ય રાષ્ટ્રો જે છે, એક કેન્યા અને બીજું છે તાંઝાનિયા, એ બંનેને ખૂબ અસર થઈ છે। લગભગ 155 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને 20,000થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે આ સાયક્લોન અંતર્ગત। આ છે ન્યૂઝ। હવે આપણા માટે સૌપ્રથમ તો આપણને ખ્યાલ હોવો જોઈએ આ સાયક્લોનનું નામ, એ સાયક્લોનનું નામ આપણે ન્યૂઝમાં વાંચ્યું, હિદાયા જે છે એ સાયક્લોનનું નામ છે અને હિદાયા સાયક્લોન વર્તમાનમાં ક્યાં ટકરાયું છે તો બે રાષ્ટ્રો સાથે ટકરાયું છે। સૌથી પહેલા તો આપણે ડિટેલ જોઈ લઈએ હિદાયા વિશે। તો હિદાયા સાયક્લોન વિશે થોડી ડિટેલ જોઈ લઈએ। આ હિદાયા નામ જે છે એ કોણે આપ્યું? આપણને ખ્યાલ છે કે હિન્દ મહાસાગરમાં જેટલા પણ સાયક્લોન ઉદ્ભવે છે એનું નામકરણ કરવામાં આવે છે અને આ જે સાયક્લોન તમે જુઓ છો, આ સાયક્લોન પણ દક્ષિણ હિન્દ મહાસાગરમાં ઉદ્ભવી અને પશ્ચિમ તરફ આગળ વધી અને આફ્રિકાના પૂર્વ તટ ઉપર ટકરાયું છે। આ તમામે તમામ ડિટેલો આપણે મેપમાં પણ જોવાની છે, ક્યાં આ રાષ્ટ્રો આવેલા છે એ ડિટેલ પણ આપણે જોઈએ। તો હિદાયાનું દોસ્તો નામકરણ કર્યું છે ધી ફ્રેન્ચ મેટેરિયોલોજીકલ સર્વિસ। હવે ધ ફ્રેન્ચ મેટ્રોલોજીકલ સર્વિસે હિદાયાનું નામકરણ કર્યું હોય તો તમને સૌપ્રથમ તો એ ખ્યાલ આવશે કે સૌપ્રથમ એ સવાલ આવશે કે ફ્રેન્ચ એટલે કે ફ્રાન્સ એક યુરોપિયન રાષ્ટ્ર છે અને હિન્દ મહાસાગરમાં આવેલા ચક્રવાતનું નામકરણ એક ફ્રેન્ચ રાષ્ટ્રોએ શા માટે કર્યું, કઈ રીતે કર્યું? તો ફ્રેન્ચ મેટ્રોલોજીકલ સર્વિસે એનું નામકરણ દોસ્તો એટલા માટે કર્યું કે હિન્દ મહાસાગરમાં ધ રીયુનિયન દ્વીપ છે, રીયુનિયન દ્વીપ ઉપર આજે પણ ફ્રાન્સનું આધિપત્ય છે, ફ્રાન્સ વસાહત ત્યાં વસવાટ કરે છે, એટલે રીયુનિયન દ્વીપમાં પણ જે છે એની ઇમ્પેક્ટ છે। આ ઉપરાંત હિન્દ મહાસાગરમાં એનું અસ્તિત્વ હોવાથી, એનું આધિપત્ય હોવાથી એનું નામકરણ ધ ફ્રેન્ચ મેટેરિયોલોજીકલ સર્વિસ દ્વારા કરવામાં આવે છે। આ ફેક્ટ આપણે યાદ રાખવાનું છે। આપણને ઓપ્શન જોઈને એવું ના થાય કે આ વસ્તુ તો નહીં જ હોય, એવું કરવાનું નથી। આ ફેક્ટ આપણને યાદ હોવું જોઈએ। બીજું, હિદાયાના અર્થ થોડાક સમજી લઈએ કે હિદાયાનો અર્થ શું થાય। તો એનો અર્થ દોસ્તો આપણે બે ભાષામાં સમજવાનો છે। એક ભાષા છે અરેબિક, અરેબિક ભાષામાં સૌપ્રથમ એનો શું અર્થ થાય અને બીજી ભાષાનું નામ પણ યાદ રાખવાનું છે સ્વાહિલી। સ્વાહિલી અને અરેબિક બંને ભાષામાં એના અર્થ આપણને ખ્યાલ હોવા જોઈએ। આ પ્રકારનો જ્યારે પણ સાયક્લોન આવતા હોય છે ત્યારે એના નામો પૂછવામાં આવતા હોય છે, એના અર્થ પણ તમને જે છે એ વાક્ય સ્વરૂપે પૂછવામાં આવતા હોય છે। તો અરેબિક ભાષામાં આ સાયક્લોનનું નામ થશે દોસ્તો ગાઈડન્સ। ગાઈડન્સ એટલે કે માર્ગદર્શન, આ એનો અર્થ થશે। જ્યારે સ્વાહિલી ભાષામાં એનો અર્થ થશે ગિફ્ટ એટલે કે ભેટ। આ બંને ભાષાઓમાં એના નામ, એના અર્થ જે છે એ આપણે યાદ રાખશું। બીજું, આગળ વધી કે ખરેખર જે છે આ સાયક્લોનનો ઉદ્ભવ કયા મહાસાગરમાં થયો, કઈ દિશામાં આગળ વધી અને કયા રાષ્ટ્રો સાથે આ સાયક્લોન ટકરાયા છે એ મેપની મદદથી સમજવાનો પ્રયાસ કરીએ તો આજે તમે વિસ્તાર જુઓ છો, આ વિસ્તાર છે દોસ્તો દક્ષિણ હિન્દ મહાસાગરનો વિસ્તાર છે અને દક્ષિણ હિન્દ મહાસાગરમાંથી જ એક સાયક્લોન આ પથ ઉપર આગળ વધી અને એ પથ ઉપર આગળ વધ્યા બાદ જો તમે મેપમાં જોઈ શકતા હોય તો આ રીતે જે છે આગળ વધી અને અહીંયા ટકરાયો છે। આ રાષ્ટ્ર જે છે એ તાંઝાનિયા છે। તાંઝાનિયામાં એનું લેન્ડફોલ થયું છે, ટકરાવા છતાં પણ એની ઇમ્પેક્ટ કેન્યા ઉપર પણ થઈ છે। કેન્યા વિશે પણ કેટલાક રોચક ફેક્ટ આપણે હમણાં જોઈએ। મેપમાં સૌપ્રથમ આ રાષ્ટ્રો જોઈ લઈએ અને અહીંયા જો હિન્દ મહાસાગર હોય તો આ રીતે એ સાયક્લોન જે છે એ આગળ વધીને ત્યાં ટકરાયું છે। બીજું, આ પ્રકારના સાયક્લોનો એટલે કે ઉષ્ણકટિબંધીય સાયક્લોન, ટ્રોપિકલ સાયક્લોન, ઉષ્ણકટિબંધીય ચક્રવાતનો સામનો કેન્યાએ સૌ પ્રથમવાર કર્યો છે। કેન્યામાં આવા પ્રકારનું ઉષ્ણકટિબંધીય સાયક્લોન સૌ પ્રથમવાર આવ્યો છે, યાદ રાખજો। હવે આપણને એમ થાય કે સાહેબ ઉષ્ણકટિબંધીય સાયક્લોન અને એ પણ આવા તટીય રાષ્ટ્ર કે જ્યાં આફ્રિકાનો પૂર્વ તટ અને એનું રાષ્ટ્ર હિન્દ મહાસાગરના જસ્ટ પશ્ચિમ તટ ઉપર આવેલું છે, તો આ રાષ્ટ્રમાં એવું કઈ રીતે બન્યું કે સૌ પ્રથમ વખત આવું ટ્રોપિકલ સાયક્લોન આવ્યું? અવારનવાર જે છે એ તટીય રાષ્ટ્રોમાં ચક્રવાતો આવતા જ હોય છે, તેમ છતાં એવી કઈ શરતો છે અથવા તો કેવી સિચ્યુએશન છે કે કેન્યામાં સૌ પ્રથમ વખત આવું ટ્રોપિકલ સાયક્લોન આવ્યું, ઉષ્ણકટિબંધીય સાયક્લોન આવ્યું? તો દોસ્તો ખાસ યાદ રાખશું
કે 0° એટલે કે વિષુવવૃત્ત, 0° રેખાંશ અક્ષાંશ કહીએ આપણે જેને, તો 0° અક્ષાંશ જેને વિષુવવૃત્ત કહીએ એની બંને દિશાએ ઉત્તર અને દક્ષિણ 5 ડિગ્રી સુધીના જે અક્ષાંશો છે આને ટ્રોપિકલ આપણે ઝોન કહીએ. તો આ વિસ્તારમાં 5 ડિગ્રી ઉત્તર અને 5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વચ્ચેનો જે પટ્ટો છે દોસ્તો વિષુવવૃત્તની બંને તરફ, ત્યાં સૌથી ઓછા અથવા તો નહિવત ઉષ્ણકટિબંધીય સાયક્લોન આવતા હોય છે, ઉષ્ણકટિબંધીય ચક્રવાતો આવતા હોય છે. શા માટે ભાઈ? આ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. કારણ પણ સમજીએ તો કારણમાં આ પટ્ટામાં કોરિયોલિસ ફોર્સનું પ્રમાણ એકદમ નહિવત કે શૂન્ય હોય છે, અને કોરિયોલિસ ફોર્સ ક્યાંક ને ક્યાંક સાયક્લોન ઉદ્ભવવા માટે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જે છે એ જવાબદાર છે. અને આ વિસ્તારમાં ઉષ્ણકટિબંધીય સાયક્લોન એટલા માટે નથી ઉદ્ભવતા કે અહીંયા કોરિયોલિસ જે ફોર્સ છે, કોરિયોલિસ બળ છે એનું પ્રમાણ નહિવત હોય છે. હવે આપણને એમ થાય કે ભાઈ કોરિયોલિસ બળ શું છે, તો એના વિશે ડિટેલ આપણે ક્યારેક વિગતે મેળવશું. અત્યારે તમારે એ ફેક્ટ યાદ રાખવાનું છે કે વિષુવવૃત્તની બંને તરફ ઉત્તર અને દક્ષિણમાં 5 ડિગ્રીના જે અક્ષાંશો છે એ બંનેની વચ્ચે ઉષ્ણકટિબંધીય ચક્રવાતો ન ઉદ્ભવવાનું કારણ કોરિયોલિસ બળનું નહિવત પ્રમાણ છે. આટલા ફેક્ટ આપણે યાદ રાખવાનું છે, કારણ પણ યાદ રાખવાનું છે. અને આ જે પટ્ટો જુઓ છો વિષુવવૃત્તની 5 ડિગ્રી ઉત્તર અને દક્ષિણ, એ જ પટ્ટામાં એ જ વિસ્તારમાં કેન્યા રાષ્ટ્ર આવેલો છે. એટલા માટે અત્યાર સુધી ત્યાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતો ક્યારે આવેલા નથી. સૌ પ્રથમ વખત આ ઉષ્ણકટિબંધીય ચક્રવાતની ઇમ્પેક્ટ કેન્યા ઉપર આપણને જોવા મળે. બીજું મેં તમને એ પણ કીધું છે કે આ પ્રકારના કોઈ સાયક્લોન, પૂર કે ભૂકંપ જ્યારે પણ આવે તો એની સરહદો ખાસ ચેક કરી લેવી. હવે આપણને અમરેલી અને ભાવનગરની સરહદો પૂછવામાં આવતી નથી. તો આ પ્રકારના જ્યારે પણ રાષ્ટ્રો હોય તો એની સરહદો તમે જોશો તો ઇથિયોપિયા છે, સોમાલિયા, ઇથિયોપિયા, યુગાન્ડા છે, સાઉથ સુદાન છે, DRC એટલે કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો છે, બુરુંડી છે, રવાન્ડા છે. આ ઉપરાંત અહીંયા જોશો તો તમે મોઝામ્બિક છે. આ પ્રકારના રાષ્ટ્રો તાન્ઝાનિયા અને સાથે સાથે કેન્યા સાથે સરહદો ધરાવે છે. તો એક રાષ્ટ્રો તમે ઇમેજમાં જરૂર જોઈ લેજો, એની આસપાસના તમામ રાષ્ટ્રો કયા કયા રાષ્ટ્રો એની સાથે સરહદ ધરાવે છે એ તમામ રાષ્ટ્રો તમારે સિક્વન્સમાં એક વખત જોઈ લેવા વર્લ્ડ મેપમાંથી. એટલે તમને ક્યારે પણ આમાંથી પ્રશ્ન પ્રિલિમ નીકળે તો તકલીફ નહીં પડે. ચલો આગળ વધી. તમને જે ગઈકાલે સવાલ પૂછવામાં આવ્યો તો એ સવાલ તરફ. તો ગઈકાલે તમને શું સવાલ પૂછવામાં આવ્યો હતો કે ભાઈ હિમાલયની બહારની તળેટીની દક્ષિણમાં આવેલી ભેજવાળી અને જંગલવાળી જમીન ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો એનો સાચો જવાબ હતો દોસ્તો તરાઈ જમીન. તરાઈ એનો સાચો ઉત્તર રહેશે. બીજું તમારા માટે આજનો સવાલ જોઈ લઈ. તો આજનો સવાલ તમારા માટે કંઈક આ પ્રમાણે છે કે નીચેનામાંથી કયા પ્રકારની જમીન ભારતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવે છે? ખાસ યાદ રાખશું, ભારતમાં પૂછ્યું છે તમને. ઓપ્શન તમારા કાંપવાળી જમીન, કાળી જમીન, લાલ જમીન કે પછી લેટરાઇટ જમીન. જો આનો સાચો ઉત્તર તમને ખ્યાલ હોય તો કમેન્ટ સેક્શનમાં લખવાનું છે. અને સાથે સાથે આ જ પ્રશ્નને તમને ખ્યાલ હોય તો ગુજરાત માટે પણ લખવાનું છે. એટલે કે ગુજરાતમાં કયા પ્રકારની માટી અથવા તો કયા પ્રકારની જમીન સૌથી વધુ જોવા મળે છે એનો જો તમને સાચો આન્સર ખ્યાલ હોય તો બંને પ્રશ્નોના ઉત્તર તમારે કમેન્ટ સેક્શનમાં લખવાના છે. જો નથી ખ્યાલ તો એક વખત ઇન્ટરનેટમાંથી ચેક કરવાનું છે. અને આ જ પ્રકારના નવા સવાલો અને ફેક્ટ સાથે આપણે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ અંતર્ગત ફરી મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.